જય શિવાજી। આપણા ભારતના વીર યોદ્ધા, પ્રજાવત્સલ, લોકચાહક અને ગરીબોના બેલી રાજવી એટલે છત્રપતિ શિવાજી મહારાજ, જેમનો સિદ્ધાંત સેવા પરમો ધર્મ એ મહામંત્રને જીવનમાં ઉતારીને સેવાકીય પ્રવૃત્તિને આગવું નામ આપનાર યુવા સમાજ સેવક શ્રી વિક્રમભાઈ સોરાણી કે જેઓએ 1 વર્ષ પહેલા શિવાજી સેના ગુજરાતના બીજ રોપ્યા, જે આજે સેવાકીય પ્રવૃત્તિમાં વટવૃક્ષ બની ગયું છે। આજ તો શિવાજી સેના ગુજરાતભરમાં સેવાકીય પ્રવૃત્તિમાં સૌથી મોખરે છે। છેવાડાના માણસની જરૂરિયાત કે સેવા પૂરી પાડે છે અને દરિદ્ર નારાયણના આંસુડા લૂછે છે। તે છે શિવાજી સેના। શિવાજી સેના ગુજરાતભરમાં જુદી જુદી સેવાકીય પ્રવૃત્તિઓ માટે 18 એકમોમાં કાર્યરત છે। સંસ્થાના કાર્યકરો, પદાધિકારીઓ સેવાકીય પ્રવૃત્તિને વેગ આપે છે। સંસ્થાની કેટલીય સેવાકીય પ્રવૃત્તિઓ અગ્રસ્થાને છે। સમૂહ લગ્નનું આયોજન। આપણા સમાજમાં એવા કેટલાય ગરીબ માતા પિતા છે કે જેઓ પોતાના સંતાનને ધામધૂમથી પરણાવવાનું સપનું જોતા હોય છે, પરંતુ આર્થિક પાસું નબળું હોવાને કારણે લાચાર બની જાય છે। બસ આવા દરેક પરિવારના દીકરા દીકરીઓને પરણાવવા માટે સંસ્થા દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરી બે આત્માઓને વૈદિક વિવાહ સંસ્કારથી એક કરે છે અને દીકરીઓને 100 કરતાં વધારે ચીજ વસ્તુઓ કરિયાવરમાં આપી દીકરીઓનો રાજીપો લે છે। અત્યાર સુધીમાં 5000 કરતાં વધારે દીકરા દીકરીઓને સમૂહ લગ્ન દ્વારા પરણાવેલ છે, જે સંસ્થા માટે ગૌરવપદ ઘટના છે। તો આવો જોઈએ સમૂહ લગ્નની આછેરી ઝલક। પર્યાવરણની રક્ષા કરવા અને ગ્રીન ગુજરાત ક્લીન ગુજરાતના સિદ્ધાંતને સાર્થક કરવા સંસ્થા દ્વારા દર વર્ષે વૃક્ષારોપણ કરવાનો કાર્યક્રમ કરવામાં આવે છે। 30,000 કરતાં વધારે વૃક્ષોનું વાવેતર કરી તેમનું જતન પણ કરવામાં આવે છે। રક્તદાન મહાદાન। લોહીનું એક ટીપું માણસની જિંદગી બચાવી શકે છે। મહામૂલી જિંદગી બચી જાય એ હેતુસર અવારનવાર રક્તદાન કેમ્પ યોજીને લોહીની બોટલો એકત્રિત કરીને બ્લડ બેંકને સોંપવામાં આવે છે। 7,000 કરતાં વધારે રક્તદાન કેમ્પ મારફત લોહીની બોટલો એકત્રિત કરેલ છે। ગરીબ પરિવારના બાળકોને પુસ્તક સહાય તથા ફૂલસ્કેપ ચોપડાનું દર વર્ષે સંસ્થા દ્વારા વિતરણ કરવામાં આવે છે। સમાજમાં એવા કેટલાય ગરીબ માણસો છે કે જેને 2 વખતનો રોટલો મળતો નથી। આવા ગરીબ પરિવારની માહિતી મેળવી અનાજની કીટ બનાવીને સંસ્થા દ્વારા વિતરણ કરવામાં આવે છે। સાંસ્કૃતિક કલાની કદર। આપણી સાંસ્કૃતિક વિરાસત અને વૈભવ અણનમ રહે તે હેતુસર ગુજરાતભરના દરેક ક્ષેત્રના કલાકારોનું એવોર્ડ ટ્રોફી આપી સન્માન કરવામાં આવેલ। આ સન્માન કાર્યક્રમમાં 1500થી વધારે કલાકારોએ ભાગ લીધેલ, જેનું સંસ્થાને ગૌરવ છે।
શું ગરીબોના ઝૂંપડા પાકા ન થાય? બસ આવો વિચાર એક વ્યક્તિને આવેલ. હા, હું એ જ વ્યક્તિની વાત કરી રહ્યો છું કે જેમણે એક જ સમૂહ લગ્નમાં એક સાથે 555 દીકરા દીકરીઓને પરણાવ્યા છે. આહા, હું એ જ વ્યક્તિની વાત કરી રહ્યો છું કે જેમણે આવા એક નહીં અનેક સમૂહ લગ્ન સફળતાપૂર્વક પાર પાડ્યા છે. હા, હું એ જ વ્યક્તિની વાત કરી રહ્યો છું કે જેમણે આગામી 1 વર્ષમાં ગરીબો માટે 555 પાકા મકાન બાંધવાનો નિર્ધાર કરેલ છે. તે વ્યક્તિ એટલે સેવાના ભેખધારી અને શિવાજી સેના ગુજરાતના અધ્યક્ષ શ્રી વિક્રમભાઈ સોરાણી. કેટલાય એવા ગરીબ માણસો એટલે કે દરિદ્ર નારાયણ ઝૂંપડા બાંધીને પરિવાર સાથે જીવન ગુજારે છે. તેનું પણ સપનું હોય છે કે પાકા મકાનમાં રહીએ. બસ આવા લોકોની તાલુકા અને જિલ્લા કક્ષાએ કાર્યકરો દ્વારા પૂરી માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. ગુજરાતભરમાં 555 પાકા મકાન બનાવી અને ગરીબોને અર્પણ કરવાનો સંસ્થાએ સંકલ્પ કરેલ છે. આ લક્ષ્ય પાર પાડવા શિવાજી સેનાના કર્મઠ કાર્યકરો કામે લાગી ગયા છે. ઝૂંપડાવાસીઓને પાકું મકાન રહેવા મળે અને તેમનું સપનું સાકાર થાય, તે જ સંસ્થાની સેવાકીય સિદ્ધિ છે. સેવા પરમો ધર્મ. જય શિવાજી, જય શિવાજી.